16 મે 2024 સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ ધાતલના જય ભીમ. સાથે દોસ્તો, એક મોટી હસ્તી છે ઓલ ઓવર ગુજરાતમાં જેનું નામ અને કામ બોલે છે એવા આપણા SC ST અને OBCનું મોટું એક મિશન ચલાવે છે અને જેઓ ભાવનગર સ્થિત છે એવા આપણા OBCના નેતા અને SC ST OBC અને માઇનોરિટી સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી ચિમનભાઈ કટારિયા, જેઓ 65-66 વર્ષની એજના છે અને નિવૃત્ત કર્મચારી છે, બેંક કર્મચારી હતા. એટલું બધું વિચારધારાનું કામ પાવરફુલ અને ઉપયોગી ચલાવે છે, એટલે એની સરાહના કરવાની મારે ફરજ પડી છે. SC ST અને OBCનું મોટું મિશન ગુજરાત લેવલે ચલાવે છે. ઝલકારીબાઈ નામની ટીવી ચેનલ એમણે 1.5-2 વર્ષથી શરૂ કરી છે અને એના દ્વારા ગુજરાતના SC ST અને OBCના અસરકારક માણસો મિશનને વરેલા પ્યોર, જેનામાં કોઈ જાતનો જ્ઞાતિવાદ ન હોય, સમાનતાવાદ હોય, SC STના મિશન સાથે જોડાયેલા હોય, નોલેજવાળા હોય, ભણેલા ગણેલા હોય અને માત્ર ને માત્ર આપણા 85% મૂળ નિવાસી સમાજને જે ઉપયોગી હોય, દાખલા તરીકે અંધશ્રદ્ધા, કુરિવાજ, વહેમ, પાખંડ, ધૂણવું, દોરા ધાગા, અને જેના કારણે આ સમાજ ગરતામાં ધકેલાય જતો હતો એવું વહેમ, પાખંડ, ધૂણવું, દોરા ધાગા, કુરિવાજો એવું જે મિશન ચલાવતા હોય એના ઇન્ટરવ્યૂ પણ લે છે અને એમની ડિબેટ પણ એ લોકો ઓપન કરે છે. ઝલકારીબાઈ નામના યુટ્યુબ ચેનલ ઉપરથી ભાવનગરથી લોન્ચિંગ થાય છે. એવા ભાઈ શ્રી અમારા સાથી મિત્ર ચિમનભાઈ કટારિયા સાહેબને મારી બેવડી સલામ છે. એમને તથાગત ગૌતમ બુદ્ધ દીર્ઘાયુષ્ય આપે, પરિવાર બધો સુખી સંપન્ન રહે એવી મંગલ કામના સાથે થોડીક વાત કરવા જઈ રહ્યો છું. ચિમનભાઈ કટારિયાનો જે 30 વર્ષનો સમયકાળ છે એ અતિ મહત્ત્વનો છે. છેલ્લા 30 વર્ષથી SC ST અને OBCનું મોટું મિશન ચલાવે છે. પછાત સમાજનો ઇતિહાસ નામનો એ પુસ્તક બહાર પાડી અને વિનામૂલ્યે લોકોને પહોંચતા કરે છે. અસરકારક માણસોની મુલાકાત લે છે. પછી ભગવાન બુદ્ધ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, શાહુજી મહારાજ, પેરિયાર સ્વામી, નારાયણ ગુરુ, બિરસા મુંડા, ફૂલે સાહેબ, માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે, માતુશ્રી ઝલકારીબાઈ, માતુશ્રી રમાબાઈ, માતુશ્રી આપણા મિશનને જે વરેલા મહાપુરુષો છે એવા તમામ મહાપુરુષોનો ઇતિહાસ ઉજાગર કરી અને ગુજરાતના SC ST અને OBCના લોકોના માનસ સુધી વાત પહોંચતી કરે છે. યુટ્યુબ ચેનલના માધ્યમથી, પુસ્તકોના માધ્યમથી એના કાર્યક્રમો જ્યાં જ્યાં થતા હોય ઓલ ઓવર ગુજરાતમાં થાય છે. એ કાર્યક્રમોના માધ્યમથી ઘણું સરાહનીય અને પ્રશંસનીય કામ કરે છે. એટલે મારી ફરજ પડી છે. એમણે મને નથી કહ્યું કે ભાઈ મારી સરાહના કરજો, મારી પ્રશંસા કરજો, પરંતુ એનું કામ એવું છે, નિખાલસ ભાવે વિનામૂલ્ય તમારા ઘર સુધી, તમારા ગામ સુધી, આપણા મોહલ્લા સુધી આવી અને મિશનની વાત કરે છે. પણ જ્યાં જે લોકો બોલાવે છે ત્યાં જાય છે. છેક ગુજરાતના આ છેડેથી ઓલા છેડે પોતાનું વાહન લઈ, પોતાનો સમય બગાડી, પોતાના ખર્ચે આટલી બધી જાગૃતિ લાવવાનું કામ કરે છે. ખાસ કરીને OBCની જે 146 જેટલી જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓની અંદર બહુ અંધકાર છે. અંધવિશ્વાસ, કુરિવાજ, વહેમ, પાખંડ, ધૂણવું, દોરા ધાગા, એમાં એ ખૂતેલો સમાજ છે. SC ST ને OBC આમ તો કહીએ તો બધા જ, પણ એમાં ખાસ કરીને OBCમાં વધારે પડતું આપણને અંધશ્રદ્ધાનું બધું જોવા મળે છે. એટલે એ મોટું મિશન ચિમનભાઈ ચલાવી અને કેટલાય લોકોને, અમારા જેવાઓને, જેમણે આપણા મહાપુરુષો પ્રત્યે વાત ગળે ઉતરાવી અને મિશનમાં જોડાયેલા છે અને અત્યારે કેટલા બધા લોકો એમના નીચે, એના હાથ નીચે એની આજ્ઞાથી મિશનનું કામ કરે છે અને સત્યનું કામ કરે છે અને વિનામૂલ્યે, વગર ખર્ચે. તો એવા ભાઈ શ્રી ચિમનભાઈ જેવા માણસોનો આ દેશમાં, આપણા રાજ્યમાં દુષ્કાળ છે. પૈસાવાળા ભારને એટલા કરોડોપતિ, અબજોપતિ છે, બિલ્ડિંગોવાળા, બંગલાવાળા, વાહનવાળા, સાધન સંપન્ન, પરંતુ મિશનનું જે કામ કરવાવાળા માણસોનો દુષ્કાળ દેખાય છે સૌરાષ્ટ્રમાં.
પર્વ પર ક્યાંક ક્યાંક આપણને એવા માણસો જોવા મળે છે. એટલે ચીમનભાઈએ જે આ કામ કર્યું છે એને આપણે બધા સાથે મળીને બિરદાવીએ, આપણે એનો ઉપયોગ કરીએ, એમ એ જે રાહ બતાવે છે આપણને એ માર્ગે ચાલીએ અને આપણા મહાપુરુષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે, મહાપુરુષ જ્યોતિરાવ ફૂલે સાહેબ, તથાગત ગૌતમ બુદ્ધ, ડૉક્ટર BR આંબેડકર સાહેબ, સાહુજી મહારાજ, પેરિયાર સ્વામી નારાયણ ગુરુ, બિરસા મુંડા, આ આપણા મોમેન્ટના જે માન્યવર કાંસેરામ સાહેબ, એવા જે આપણા મહાપુરુષો હતા અને અત્યારે સાંપ્રત સમયમાં છે એવા મહાપુરુષોને પણ અમારી સાથોસાથ સલામ છે. ચીમનભાઈ, તમે આગે बढ़ो, હમ SC ST OBC અમે તમારા સાથે છીએ, જરૂર પડે ત્યાં અમે તમને મદદ કરશું. આ કામનો વિડીયો સૌરાષ્ટ્રના અમરેલીથી લોન્ચિંગ કરી રહ્યો છું. અમરેલીથી ગોવિંદ ધાદલના. જય ભીમ, બાબા ભીમ કો 100 સલામ. 15 મે 2024.